वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 179મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 179મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા બ્રહ્મચારીઓને આજ્ઞા આપતા કહે છે કે ન સ્પૃશ્યો ને ક્ષણીયશ્ચ નારી વેશદર્હ પુમાન ન કાર્યમ સ્ત્રી સમુદ્દિશ્ય ભગવદ ગુણ કીર્તનમ। અર્થાત કે સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં અને તે સામું જોવું નહીં અને તે સાથે બોલવું નહીં અને સ્ત્રીને ઉદ્દેશી ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા વર્ણી એટલે કે બ્રહ્મચારીઓને આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે વર્ણીઓએ એટલે કે બ્રહ્મચારીઓએ સ્વયં પુરુષ હોઈને પણ નારી વેશને ધરનારો હોય તો તે ભવાઈઓ કે બીજો કોઈ તેવો કોઈ બુદ્ધિપૂર્વક સ્પર્શ કરવા યોગ્ય નથી, તેમ નિરીક્ષણ કરવા યોગ્ય પણ નથી, કારણ કે તેવાના દર્શનથી પણ સ્ત્રી ભાવની સ્ફૂર્તિ થઈ આવે છે અને એને લઈ બ્રહ્મચર્ય વ્રતની અંદર નિષ્ઠા રાખનાર બ્રહ્મચારીનું વ્રત ભંગ થઈ જાય છે। આ સંદર્ભમાં મહાભારતના ભીષ્મ પર્વમાં એક પ્રસંગ આવે છે, જે પ્રસંગ ગંગાપુત્ર ભીષ્મની સાથે સંબંધ ધરાવે છે। પ્રસંગ એવો છે કે પોતાના પિતાના વિવાહ સત્યવતી નામની કન્યાની સાથે થાય એટલે માટે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા કરનારા ગંગાપુત્ર ભીષ્મ પોતાના જીવનમાં અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અને એ ત્યાં સુધી કે પૂર્વે જે સ્ત્રી રૂપે પ્રગટ થઈ પછી મહાપુરુષોની કૃપાથી પુરુષ થઈ ગયો હોય તેને પણ સ્ત્રી રૂપ માની તેનો સ્પર્શ સુદ્ધા કરતા ન હતા। આ બાજુ કૌરવો અને પાંડવો મધ્ય થયેલા કલહ યુદ્ધના રૂપમાં પરિણિત થાય છે। કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો આમને સામને આવી જાય છે। તે વખતે કૌરવ સેનાના પ્રધાન સેનાપતિનું પદ કુરુશ્રેષ્ઠ ગંગાપુત્ર ભીષ્મ સંભાળતા હોય છે। 9 દિવસ પર્યંત શત્રુ પક્ષની સાથે યુદ્ધ કરતાં કરતાં શત્રુઓને સહેજ પણ મચક ન આપનારા ગંગાપુત્ર ભીષ્મ જ્યારે 10મા દિવસે પાંડવોની સાથે યુદ્ધ કરવા જાય છે ત્યારે પાંડવોમાંના અદ્વિતીય યોદ્ધા એવા અર્જુનજીના રથ પર તેઓ શિખંડીને ઊભો રહેલો જુએ છે। ગંગાપુત્ર ભીષ્મ અર્જુનજીની સામે આવે છે। અર્જુનજી અને ગંગાપુત્ર ભીષ્મ વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે।
પરંતુ ગંગાપુત્ર ભીષ્મ જ્યાં અર્જુનજી પર બાણ ચલાવવા તૈયાર થાય ત્યાં જ શિખંડી મધ્યમાં આવી જાય. એટલે ગંગાપુત્ર ભીષ્મ અર્જુનજી પર બાણ ચલાવતા નથી અને પોતાના અસ્ત્ર શસ્ત્ર એક બાજુ મૂકી દે છે. કારણ કે ગંગાપુત્ર ભીષ્મ એ વાત જાણતા હતા કે દ્રુપદ કુમાર શિખંડી પહેલાં સ્ત્રી રૂપે પ્રગટ થયો હતો અને પછી એક યક્ષની કૃપાથી એ પુરુષ થઈ ગયો હતો. એટલે ગંગાપુત્ર ભીષ્મ એના પૂર્વ રૂપને સ્મરણ કરી એના પર બાણ નથી ચલાવતા અને એ તકનો લાભ લઈ અર્જુનજી પ્રચંડ બાણાવાળી કરી ગંગાપુત્ર ભીષ્મને રથ પરથી પાડી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગંગાપુત્ર ભીષ્મએ પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એટલે શિખંડીની ઉપર બાણ ચલાવેલા ન હતા અને પોતાના બ્રહ્મચર્ય વ્રતને અક્ષુણ રાખેલું હતું. તે જ પ્રમાણે આ જીવન નૈષ્ઠિક વ્રતધારી જે પણ કોઈક હોય તેણે પણ સ્ત્રીના વેશને ધારણ કરનારા પુરુષને અડકવાનું નથી અને તેની સામું જોવાનું પણ નથી. કારણ કે આ પ્રમાણેની ક્રિયા બૃહદ વ્રતના ભંગને નિમંત્રણ આપે છે. માટે બ્રહ્મચારીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે સ્ત્રીને ઉદ્દેશથી ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે ભગવદ્ ગુણ કીર્તન તો પવિત્રોનું પણ પવિત્ર અને મંગળનું પણ મંગળ છે, તો પછી સ્ત્રીને ઉદ્દેશીને ભગવદ્ ગુણ કીર્તન તથા કથા વાર્તા કેમ ન કરવી? તો જો આ પ્રમાણે કોઈ શંકા કરે તો તેના ઉત્તરમાં કહેવાનું કે ભલે ભગવદ્ ગુણ કીર્તન પવિત્રોનું પવિત્ર અને મંગળનું પણ મંગળ હોય, પરંતુ સ્ત્રીઓને ઉદ્દેશીને બ્રહ્મચારીએ ક્યારેય પણ કથા વાર્તા કીર્તન કરવાના નથી. એનું કારણ એ કે સ્ત્રી જે છે એ અગ્નિશિખા સમાન છે અને પુરુષ જે છે એ ઘી સમાન છે. જે પ્રમાણે અગ્નિની સમીપમાં ઘીને રાખવામાં આવે તો ઘી શીઘ્ર દ્રવિત થઈ જાય છે, તે જ પ્રમાણે પુરુષ અને સ્ત્રીનો સંપર્ક એ અગ્નિ અને ઘી સમાન છે. માટે બ્રહ્મચર્ય વ્રતની અંદર નિષ્ઠા રાખનારા વર્ણિયોએ ક્યારેય પણ સ્ત્રીઓને ઉદ્દેશી ભગવાનની કથા વાર્તા કરવાની નથી. આ સંદર્ભની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ બનેલો, એ પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. એક સમયની વાત હતી. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સામળિયા ચૈતન્યાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સત્સંગ પ્રચાર અર્થે વલસાડની પાસે આવેલા ધરમપુર નગરમાં આવ્યા અને ધર્મશાળામાં ઉતર્યા. સ્વામીનો ત્યાગ, વૈરાગ્ય અને એમના મુખની વાણી એટલી બધી આકર્ષિત હતી કે ધરમપુરના કેટલાય લોકો સ્વામીની કથા વાર્તા સાંભળવા આવતા હતા. તે સમયે ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાઈના કાને પણ સ્વામીના ત્યાગ વૈરાગ્યની વાત પડી. એટલે એણે પોતાના પૌત્રને કહ્યું કે બેટા, તું સ્વામીની પાસે જા અને એને આપણા રાજમહેલમાં બોલાવી આવો.
રાણીનો પૌત્ર સ્વામીની પાસે આવે છે અને એમને કહે છે કે સ્વામી, અમારા દાદીએ આપને રાજમહેલમાં બોલાવેલા છે અને આપ ત્યાં આવી એમને સત્સંગ કરાવો. રાજકુમારની વાત સાંભળી સ્વામીએ રાજકુમારને કહ્યું કે બેટા, તું તારા દાદીને જઈને કહેજે કે અમારા ગુરુની આજ્ઞા છે કે સ્ત્રીને ઉદ્દેશી ક્યારેય પણ કથા વાર્તા કરવી નહીં. જો એમની ઈચ્છા હોય તો એવો અહીં આવે અને કથા વાર્તા શ્રવણ કરે. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે પેલો રાજકુમાર પોતાની દાદીની પાસે જાય છે અને એમને બધી વાત કરે છે. ત્યારબાદ કુશળ કુંવરબાઈ પોતાના પૌત્રને લઈને સ્વામીની પાસે આવે છે. સ્વામી પડદાની આળમાં કુશળ કુંવરબાઈને ભગવાન સ્વામિનારાયણ સંબંધી બધી વાત કરે છે અને એમને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવે છે. આ પ્રમાણે યદ્યદ આચરિત શ્રેષ્ઠ તત્તત એવ ઇતરયો જન, અર્થાત કે મહાપુરુષ જે આચરણ કરે છે તેનું જ અનુસરણ કનિષ્ઠ મનુષ્ય કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે મહાપુરુષ એવા ચૈતન્યાનંદ સ્વામીએ પણ સ્ત્રીને ઉદ્દેશી ભગવાનની કથા વાર્તા કરી નથી. માટે બ્રહ્મચર્ય વ્રતની અંદર નિષ્ઠા રાખનારા બધા જ વર્ણિયોએ સ્ત્રીઓને ઉદ્દેશી ક્યારેય પણ ભગવાનની કથા વાર્તા કરવાની નથી. એ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.